તે ખરેખર દાનિયેલ અધ્યાય 2 અને 7 હતો, જેણે મને મારા માર્ગમાં રોકી દીધી. મેં દ્રઢતાથી વિશ્વાસ કર્યો હતો કે આપણને કૃપાથી વિશ્વાસ દ્વારા બચાવવામાં આવ્યા છે અને ખ્રિસ્તનું બીજું આગમન ન્યાયનો દિવસ છે. જો કે દાનિયેલ અધ્યાય 2 અને 7નો અભ્યાસ કર્યા પછી મને અહેસાસ થયો કે જે શિક્ષાઓને હું પકડી રહી હતી તે કંઈ નહીં, પણ ખ્રિસ્ત વિરોધી દ્વારા આપણને આપવામાં આવેલા માણસોના નિયમો હતા. મને ખૂબ વિચિત્ર મહેસૂસ થયો. મારી આખી દુનિયા ઉલટી થઈ ગઈ. તે ક્ષણે મારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે ખ્રિસ્તના બીજા આગમનને કેવી રીતે ઓળખી શકાય. જેટલી વાર ત્યાં કોઈ અભ્યાસ કરવા માટે હતું, હું જતી હતી. મેં બાઇબલના દરેક વચનની કાળજીપૂર્વક તપાસ કરી અને એક પછી એક પ્રશ્ન પૂછ્યો. જૂઠી શિક્ષાઓને, મારા મનમાં રહેલા નિશ્ચિત વિચારોને ફેંકી દેવાનું મારા માટે ખૂબ કઠણ હતું. મેં રાજા દાઉદ અને અંજીરના વૃક્ષનો અભ્યાસ કર્યા પછી પિતા અને માતાએ મારા પર દયા કરી અને આ અહેસાસ કરવા માટે મારું મન ખોલ્યું કે ખ્રિસ્ત આંસાંગ હોંગ ખરેખર આપણા પરમેશ્વર, આપણા પિતા છે, જે આ છેલ્લા દિવસોમાં શરીરમાં પ્રગટ થયા છે. બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મ કે મૃત્યુની યોજના નથી બનાવી શકતો. માત્ર પરમેશ્વર છે જે ઇતિહાસને નિયંત્રિત કરે છે. તે માત્ર પરમેશ્વર છે જે વિશ્વની ઘટનાઓનું નિર્દેશન કરે છે. અને માત્ર પરમેશ્વર છે જે બાઇબલની બધી એકબીજા સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓને પૂરી કરી શકે છે. ખ્રિસ્તાન સાંગ હોંગ સાચે જ ખ્રિસ્તનું બીજું આગમન છે. કોઈ શંકા વિના જાણ્યા પછી કે ખ્રિસ્ત આંસાંગ હોંગ આપણા પરમેશ્વર, બીજી વાર આવનાર ખ્રિસ્ત છે, મેં સત્ય પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. હું તે દરેક વચન જાણવા ઈચ્છતી હતી જે આપણા પિતા આપણને આપવા આવ્યા હતા. બાઇબલના શબ્દો જે પહેલા હું સમજી નહોતી શકતી, હવે સ્પષ્ટ રૂપથી અનંત જીવનનો માર્ગ બતાવે છે. હું તે લોકોની ખૂબ આભારી છું જેમણે મને પ્રચાર કર્યો, તે લોકોની જેમણે આટલી ધીરજથી મારી સાથે અભ્યાસ કર્યો કે હું તેવો પ્રેમ અને દયા બીજાઓને આપવા ઈચ્છતી હતી. હું પહેલા ક્યારે પણ બાઇબલ શિક્ષક બનવા ઈચ્છતી ન હતી, પણ હવે હું ઈચ્છું છું. એટલે મેં જ્ઞાન માટે પ્રાર્થના કરી અને ખંતથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અલબત્ત મેં સૌથી પહેલા મારા પ્રિયજનોને ખુશખબર વહેંચી. મેં પહેલા મારી જાતને રવિવારના પાદરીઓ, રવિવારના મિશનરીઓ, રવિવારના ચર્ચમાં જનારાઓથી ઘેરી લીધી હતી. હું પોતે રવિવારના ચર્ચમાં આગેવાન હતી, જેમાં મેં ઘણા વર્ષોથી હાજરી આપી હતી. જેમ જેમ મેં મારી જાતને રવિવારની આરાધનાની દુનિયાથી અલગ કરવાનું શરૂ કર્યું, સ્વાભાવિક રૂપથી મને તેમને સમજાવવાની તક મળી કે હું રવિવારનું ચર્ચ કેમ છોડી રહી છું, અને પાદરીથી શરૂ કરીને તેમને પ્રચાર કરવાની તક મળી. જેમ તમે કલ્પના કરી શકો છો, મારી તલવાર ખૂબ ઝડપથી, ખૂબ ધારદાર થઈ ગઈ. ચર્ચમાં એવા લોકો હતા જેમના વિશે મને વિશ્વાસ હતો કે તેઓ પરમેશ્વરને સાચે જ પ્રેમ કરે છે. તેઓ સત્યને પૂરા મનથી પ્રાપ્ત કરશે. જેમ જેમ મારું જીવન ચર્ચ ઓફ ગોડમાં બદલાઈ ગયું, મેં પહેલા ક્યારેય નહોતું અનુભવ્યું એવો પ્રેમ અને આનંદ મહેસૂસ કરવા લાગી. તે ભાઈઓ અને બહેનોથી ઘેરાયેલા રહેવું એક આશીર્વાદ છે, જે સિયોનને આનંદ અને આભાર સ્તુતિથી ભરી રહ્યા છે અને જેમની પાસે સ્વર્ગના રાજ્યની આશા છે. હું પિતા અને માતાનો નિષ્ઠાપૂર્વક આભાર માનવા ઈચ્છું છું કે તેમણે આપણને અંધકારમાંથી બોલાવ્યા અને આપણી આંખોને જોવાની અને આપણા કાનને આ મૂલ્યવાન વચન સાંભળવાની મંજૂરી આપી, જે અનંત જીવન તરફ દોરી જાય છે. પિતા અને માતા, તમે અમારું બધું જ છો.